જો મિત્રો આપણે હવે એક છેલ્લો પોઈન્ટ બાકી છે. બોહરના અધિતર નંબર 2 ની સમજૂતી. કોની સમજૂતી? બોહરનો અધિતર કેટલામો? ડ બ્રોગલી દ્વારા સમજૂતી એટલે કે ડી બ્રોગલી એવું નામે આપ્યું. ડી બ્રોગલી દ્વારા સમજૂતી. હવે બોહર જે છે નો અધિકાર સાચો છે કે ખોટો એ આપણે પેલા જાણવું તો પડે ને, કે બોહર જે કહી રહ્યો છે એ સાચું છે કે બધું ખોટું છે. આપણે એમ કીધું હૃદય ખોટું થોડું વસ્તુ ખોટી છે તો પછી એને સાબિત તો કરવું પડે ને, ખોટું એમાં શું છે એમ. બરાબર છે. એ રીતે બ્રોગલીમાં ઉતરે છે વિડીયોમાં, હું એક ભીગનો પાડી દે, આ બૂટ કાઢી મોટું ફેરી નાખી, બહુ વાડીને થાય છે. તને કહું છું નીતિન, દાંત કેવો કાઢવાનું કીધું એટલા બધા જોર જોરથી. બોહરના બીજા અધિતર્કની સમજૂતી આપણે આપવાની છે. બીજો અધિતર્ક શું છે એનો બોહરનો? તો L બરાબર NH upon 2π આ અધિતર્ક છે. બરાબર છે કે કોણીય વેગમાન કેટલાનું હોય તો nમી કક્ષામાં કોઈ પણ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય કેની અંદર ખાલી માત્ર ને માત્ર હાઇડ્રોજન પરમાણુ, ઓન્લી ફોર હાઇડ્રોજનના પરમાણુની વાત. nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન NH upon 2π ના એટલે કે H upon 2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. આપણે એવું વાત કરી હતી ને. એટલે કે આ જે છે આપણે સાબિતી કરવાનું છે કે સાચું છે ખોટું છે સાબિત કરવાનું છે. શું કરવાનું છે હવે? સાબિત. આપણે એક વસ્તુ સાબિત કરી. શું સાબિત કર્યું? બોહરનો અધિતર્ક EI માઇનસ EF બરાબર શું થાય? H ન્યુ થાય. બરાબર છે ને? એ સાબિત આપણે કર્યું પ્રેક્ટિકલ દ્વારા, તો થિયરી દ્વારા પણ સાબિતી સાચી છે એ એક સાબિત થઈ ગઈ. એ રીતે આપણે આને સાબિત કરવું છે. એની માટે આપણને એક વસ્તુની ખબર છે કે આ ન્યુક્લિયસ હોય, ન્યુક્લિયસ ની ફરતે કોણ આટા મારતો હોય? ઇલેક્ટ્રોન આટા મારતો હોય. હવે તમે 11મા ધોરણની અંદર ભણી ગયા હોય કે ઇલેક્ટ્રોન ને બે સ્વભાવ હોય. કયો કયો સ્વભાવ હોય? તો ઇલેક્ટ્રોન બે સ્વભાવ ધરાવે. ઇલેક્ટ્રોન પોતે, કોણ પોતે? ઇલેક્ટ્રોન પોતે તો શું છે? કણ છે. કોણ છે? કણ છે. પણ બીજો સ્વભાવ એવો હોય. કયો સ્વભાવ હોય ઇલેક્ટ્રોન નો? ઇલેક્ટ્રોન જે છે એ શું સ્વભાવ ધરાવે? વિકિરણ સ્વભાવ પણ ધરાવતો હોય. કોનો પ્રયોગ હતો? હર્ટ્ઝના પ્રયોગ દ્વારા સાબિતી મળી હતી. તમે આમાં લિનાર્ડનો પ્રયોગ મેં ધારી હતો. કોનો? લિનાર્ડનો. તમારે આવી ગયો ને? યાદ છે કે કઈ ભૂલી ગયા? 11મા ધોરણની અંદર હર્ટ્ઝનો પ્રયોગ હતો. એ તો ખબર જ છે કે ઓલી ટ્યુબ હતી આપણે એમ ફોટો ઇલેક્ટ્રિક અસર, ફોટો ઇલેક્ટ્રિક અસર. એ પ્રયોગ જે છે એક્ઝેક્ટલી લિનાર્ડનો પ્રયોગ હતો. કોનો હતો? હર્ટ્ઝે થોડી ગમતી વાત કરી લ્યો ગયો હતો. પછી કોણ તેના વિદ્યાર્થી હતા? કોણ? પી લિનાર્ડ એવું નામ છે. બરાબર છે. તો એ પણ નોબેલ પારિતોષિક હતો વિદ્યાર્થી. એનો પ્રયોગ હતો કે ઇલેક્ટ્રોન જે છે એનો કયો સ્વભાવ હોય? વિકિરણ. એટલે કે કયો સ્વભાવ કહેવાય એને? તરંગ. કયો સ્વભાવ? તરંગ. તો અહીંયા તો આપણે જવાબ કયો સ્વભાવ રાખ્યો છે? એક જ કક્ષામાં ગતિ કર્યા કરે. આપણે જેવી સેવી, આપણે જેવી તરંગ સ્વભાવ છે કણ છે, કણ છે. આપણે ગતિ કરીએ તો એ ફિક્સ હોય. હવે તરંગ હોય ને આમ આમ ગતિ કરી, આ કોણ ગતિ કરતું કેવાય? આવું કણ હોય તો આમ ગતિ થઈ જાય ને. તરંગ હોય તો આપણે એનું તરંગ સ્વરૂપ જોવું પડે ને. સીધી ગતિ થોડી હોય. કોણ કે સીધી ગતિ? આ કેમ ગતિ કરતો હોય? આમ ગતિ કરે ખરે ને. તરંગ જે છે તમે જોયું છે આપણે દોરડાના તરંગો યાદ કરો. એમાં નિષ્પન્ન બિંદુ એટલે શું? નિષ્પન્ન બિંદુ તરંગ લંબાઈ કેટલી હોય મને કહેશો ભાઈ? નિષ્પન્ન બિંદુ હોય એમાં એની તરંગ લંબાઈ કેટલી હોઈ શકે? ધારો કે કોઈ તરંગ છે એની અંદર નિષ્પન્ન બિંદુ છે, લાસ્ટ છેલ્લું બિંદુ કેવું છે? નિષ્પન્ન બિંદુ છે. તો તરંગ લંબાઈ કેટલી હોય? તો પૂર્ણ હોય. કેવી હોય? લેમ્બડા હોય, 2 લેમ્બડા હોય, 3 લેમ્બડા હોય, 4 લેમ્બડા હોય, 5 લેમ્બડા હોય. પછી એમ કે લેમ્બડા બાય 2 તો નિષ્પન્ન ન હોય. ત્યાં શું આવે? પ્રસ્પન્દ બિંદુ. કેવું આવે? પ્રસ્પન્દ બિંદુ. પછી 3/2 લેમ્બડા એટલે હું 1.5 લેમ્બડા. દોઢા હોય ને? ઘણા દોઢા ન થતા? ખોટા ખોટા દોઢા થવા પછી અહીંયા પછી તો શું થઈ જાય બધી શું જવું હોય ને? દોઢા ઘણા માણસો હોય કે નહીં? આવડે છે
એ બોલતા બોલતા અટકી જાય, વિચારવું પડે કે આ હું આપણે અથવા તો અધૂરો ઘડો સળકાય ઘણો, એ તમે આવ્યું છે ને દોઢા, અધૂરો ઘણો સળકાય ઘણો એને શું કહેવાય? દોઢા કહેવાય, 1/2, 1/1 એમ, 1/1 તો કેટલું થાય? એમ 1/2 એટલે મારે તો મિસ્ટેક થઈ ગઈ, 1/1 બોલવાનું હતું. હા, k/2 થાય એટલે 1/1 એક જ થઈ, દોઢ. હાલો આગળ હાલો, હવે સંશોધન થઈ જાય નવું. તો આપણે અહીંયા જે છે પેલા એક વાત કરી દઈએ, અલગ જ ચીજ થઈ કે આ ધારી લો કે દોરડું હોય, અહીંયા તમારે દિવાલ છે, દિવાલ એવી પડી છે ને, હવે તમે અહીંયા શું કીધું? આ સપોઝ દોરડું છે, તમે એને ઝર્ક મારો એટલે કે આંચકો લગાવો, ઝર્ક એટલે આંચકો ને, તો આ દોરડું ગતિ કરતું આમ જાય, અહીંથી આમ જાય, પછી આ ક્યાં જશે? નીચે, પછી ઉપર, પછી નીચે, પછી ઉપર. સપોઝ આ લાસ્ટ જે છે ઉપર આવ્યું અથવા નીચે, બોલ સપોઝ ઇન કેસ તો પછી આ ભટકાઈને પછી આ કેમ ગતિ કરે પાછું? એનો પડછાયા જેવી ગતિ, એટલે ઉપરથી પાછો આવે કે નીચેથી પાછો આવે? નીચે, એટલે પછી એની મોશન કેવી આવે? નીચેથી ઉપર, ઉપરથી પાછું નીચે, નીચેથી ઉપરથી નીચે. એટલે આ જે છે પેલી મોશન રાખો, તો બીજી મોશન કેવી થાય? ધારો કે તમે અહીંથી આમ ઝર્ક લાગતું અહીંયા પોગે, પછી કેમ ઝર્ક લાગશે પાછું? એને દિવાલથી પાછું ભટકાઈને આમ થાય પરાવર્તન. પીપરના પાંદડા જેવું લાગે. લે એ થોડા પાંદડા આપણે નાના પીના છે, રાઈટ નામ કરો લાંબુ, તો પીપળાનું પાંદડું હોય ને એવું લાગે. વડસાવિત્રીનું વ્રત કરે એ બધા પૂજવા જાય, તો તમારે શું જવાનું હોય? બસ નીતિનભાઈ ત્યાં જવું પડે એટલે વાત છે. કોણ ભાઈ? ચૌહાણ ને બોલવાનું તું જા પૂછું. આ તો વડ સાવિત્રી નું વ્રત કરે એ પૂજવા જાય, એ તમારા પુરુષ ને ન હોય વ્રત, એ કોને હોય? બેનો ને કરવાનું હોય, એટલે સ્ત્રી થઈ જાય પછી કરે વ્રત. એટલે પરણી જાય ને પછી એના પતિની આયુષ્ય વધે. હવે વધે કે નહીં ખબર નહીં, પણ એ સાચું છે આપણું નિયમ પ્રમાણે. એ શું છે આપણો નિયમ છે, ભારતીયોની સંસ્કૃતિ પ્રમાણે વધે. હો આ સાવિત્રી જે છે ને એનો તે પ્રાણ લઈ આવી યમરાજ પાસેથી, એના પતિના એમને ખબર હતી, એવું છે ને સાવિત્રી દેવી. સાવિત્રી છે કે હતી સતી અનસુયા, એટલે જ વડ સાવિત્રી વ્રત બને છે, એનું નામ વડ સાવિત્રી વ્રત છે. પણ સાચું રીતે રહેવું પડે. પછી રેવાને બદલે 4 વખત ખાઈ લો તો પછી કઈ રહ્યા ગણાય નહીં. પાછું ઘણા તો ખાઈ લે ભાઈ, ભૂખા હોય ને એટલા ઋષિ તો રહી જ નહીં. એટલે એકે વ્રત તું ને રહી એક સોમવાર રહી. હાલો વાંધો નહીં. હવે અહીંયા જુઓ તો આપણે આવું જોઈશું. આ જે છે ને ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો છે, એ આપણે જે વાર છે આવું છે પાંદડા જેવું, એ આવે ત્યારે એની વાત આપણે અત્યારે એ વાત પોસ્ટપોન કરીએ છીએ, એટલે અત્યારે લેતા. આપણે જે વાત જે છે એવી છે કે અહીંથી આ તરંગ જાય કે નહીં, તો પાછું એનું તરંગ પાછું એનું આવે ને, એની એ કેવું હોય એટલે મેં એટલે ગણતરી કરી ઉપરથી આપણે આવતું હતું ને એનો પડછાયા રીતે. આ વાત કોણ કરે? ડી બ્રોગલી કરે છે. અહીંયા જે છે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો એ કેવી ગતિ કરતો હોય? તો આ રીતે ગતિ કરે કે નહીં? તમારે ઘણી ચોપડીની અંદર એટલું જ હોય, પણ અહીંયા ખાસ ફિક્સ હોવું જોઈએ કે લેમડા પૂર્ણ હોવો જોઈએ. જો તમે અહીંયા દોરતી વખતે લેમડા જે છે એ મેં કીધું એમ 1/2 કિલો, 1/2 કિલો, 2.5 કિલો, 3.5 કિલો તો મેળ પડશે. એટલે કેટલો હોવો જોઈએ? તો આપણે કેલ્ક્યુલેશન કરીએ. આપણને ખબર છે કે અહીંથી અહીંયા સુધી જાય ગર્દ ગર્દ અને શ્રુમ સુમુચ્છન અંતરને શું કહેવાય? 1 લેમડા કહેવાય. એ આપણને ખબર છે કે નહીં? તો અહીંથી આપણે જોઈએ તો અહીંથી તમે શરૂઆત કરો, તો તમે અહીંથી સ્ટાર્ટિંગ પોઈન્ટ કરો. ક્યાંથી કરો? અહીંથી. તો આટલું કેટલું થાય? આ લેમડા એટલું થાય એટલું? તો એવો કેટલા લેમડા છે? તો અહીંયા 2 થઈ ગયા, આ 3, આ 4, આ
આ 6 ને આ 7. તો આપણે અહીંયા 7 લેમ્બડા તરંગ લંબાઈ જેટલો એનો ગતિપથ કેવો છે? કોનો? ઇલેક્ટ્રોન. હવે આ રીતે ગતિ કરતો ઇલેક્ટ્રોન અહીં જે શેડો છે ને પાછો અહીંથી પાછો કેવો થાય? રિપીટ કરે ને. આ કેમ આવ્યું એટલે ખબર પડી જાય ને ગતિપથની. એક જે શેડો પડછાયો એમ આપણે કહી શકીએ. હું કહીએ કે પડછાયો એ ક્યારે થઈ શકે? નિષ્પન્ન બિંદુ હોવો જોઈએ, એટલે કે તરંગ લંબાઈ કેવી જોઈએ નહીં? પૂર્ણ પસ્પન થઈ જાય એટલે દોઢિયું થઈ જાય, અડધ્યું થઈ જાય તો મેળા ભરે નહીં. પૂર્ણ કમ્પ્લીટ કેવો બિંદુ જોઈએ? ખાસ અહીં લખવું પડે. હું જોઈએ બધા નિષ્પન્ન બિંદુ છેલ્લું લાસ્ટ તમારે રાખવાનું છે. પ્રસ્પન તો એકબીજાને અસર હું કરી નાખે, ઉડન નાખે, સુસુડિયા કરી નાખે ને. ખબર છે કે this point, all this point. કાઈ નહીં આપણે પછી આપણે આ નિષ્પન્ન બિંદુ તમને ખબર પડી ગઈ ખાલી કે પૂર્ણ તમારા તરંગ લંબાઈ આવી એનો 0 0 દેખાય કે તમને બધા નિષ્પન્ન બિંદુ છે. નહીં બોલ પ્રસ્પન્ન બિંદુ છે. કેવા છે? એટલે તમારે થોડીક આકૃતિ આપણે નાની બનાવી છે, બાકી આ મોટી થઈ શકે. કેવી બનાવી છે? અને હવે બીજો કિસ્સો છે જે છે વ્યતિકરણ નો છે. શું છે? વ્યતિકરણ જે છે અહીં જરા જો તમને સમજાવું. એ તમારે ચેપ્ટર નંબર 10 માં આવે. કેમાં આવે? 10 માં. ચેપ્ટર 10 શું આવે? વ્યતિકરણ. એટલે શું હોય? તો એમાં આવશે પદ તફાવત. શું આવશે? એ હંમેશા 2πr જ હોય. પદ તફાવત કેટલો હોય? 2πr. અહીંયા જે હોય ને અહીંયા હોય જમણી બાજુએ. પદ તફાવત 2πr થાય. કેટલો થાય છે? 2π. પણ અહીંયા કેટલું હોય? તો ત્યાં જે છે સહાયક વ્યતિકરણ હોય. કેવી હોય? બે વ્યતિકરણ હોય, એક સહાયક ને એક વિનાશક. વિધું સહાયક ને હું બોલ્યા હતા? કોણ બોલ્યું? ઉત્તમ બોલ્યો. હું ઉત્તમ. બિન સહાયક. અસહાયક. એની કરતા બિન સહાયક કરતા અસહાયક કેમ ને ભાઈ? બિન સહાયક તો કેવું લાગે? કોઈ જરા ભેરો બિન સહાયક કે આવે શબ્દ હથિયારધારી બિન હથિયારધારી સારું લાગે. સહાયક ની હારે બિન સહાયક કેવું લાગે? અથવા તો અસહાયક કેવું તો કઈ રેડી છે એનો વિરુદ્ધાર્થ. આપણે વિનાશ તો જો સહાયક ની શરત છે યાદ રાખો કે n લેમ્બડા ના ક્રમની હોય. કેટલી હોય? ઓલામાં શું હોય? ખાલી 2n - 1 લેમ્બડા બાય 2 હોય. શું હોય એમાં? 2n - 1 લેમ્બડા બાય 2. આપણે ડિટેલમાં છે બહુ મોટો પોઈન્ટ છે, જ્યારે પૂરો ન થઈ શકે. કેવડો પોઈન્ટ છે તમે જોઈજો. આ અડધું ચેપ્ટર એના આધારિત છે. અડધું ચેપ્ટર જ સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ ઉપર આધારિત છે. આપણે તો હવે અડધું ચેપ્ટર ભણાવી આ પોઈન્ટ માઇન્ડ પૂરો થયો કરાય નહીં. એટલે આપણે આ સીધું કરશું, સ્વીકાર લેશું. ત્યારે આ હું તમને સમજાવી ડિટેલમાં હોય. ચેપ્ટર તો આવવાનું જ છે નહીં. એટલે 2πr બરાબર n લેમ્બડા થાય. હવે ધારો કે અહીંયા જે ઇલેક્ટ્રોન આટા મારે છે તમને એવું લાગે કે nમી કક્ષામાં હોય તો આપણે ત્રિજ્યા પીવડાવીએ. બરાબર સારે દેવી પડે ને. આ સૂત્ર તમે જાણો છો. હવે આપણે આ સૂત્રની મદદથી આ સૂત્ર સાબિત કરવાનું છે. તો હવે આપણે ડ બ્રોગલી નું નામ શું છે? ડ બ્રોગલી તો ડી બ્રોગલી બે નામ છે ના. ઘણી વખત ઘણી ટેક્સ્ટ બુકમાં ખાલી આમ લખ્યું હોય કે ખોડો દ લખ્યો હોય. એવું લખ્યું હોય આમ દ બ્રોગલી. મોગલી નો ભાઈ દ બ્રોગલી. ભાઈ નો કેવો પદ ના. એ મોગલી તો ખાલી સિરિયલ છે. જંગલ જંગલ પત્તા સલાય છે. હવે કે નહીં આવે એવા ઘણી સિરિયલ જોઈ. હવે નાના રાજા જોતા હવે ખબર નહીં કે કોઈ હજી આવે ચાર જણ જેવો માણા હોય એમાં એ જંગલમાં એક છોકરો રહેતો હોય ખાલી પાછો. બાકીના બધા વાંદરા ને જનાવરા જ હોય. હવે આપણે તમે બધા જાણો છો, તમે બધા કેમેસ્ટ્રીમાં જાણો છો કે દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર બોલો. તમે આનો જાણતા હોય તો કોઈ ખોટું પડે. આ તમે જાણો છો દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર સાચું છે. મને ખબર સાચું છે પણ લેમ્બડાનું સૂત્ર શું આવે? s ના છેદમાં p. હવે વેલ્યુ તો કઈ આવડો હવે 11 માં આવી ગયું કેમ ભાઈ? કેમેસ્ટ્રીમાં મોટો ઇલેક્ટ્રિક રસવાળા ચેપ્ટરમાં
આપણામાં નહીં, હજી તો આપણે નથી આવ્યું. આપણે આવી ગયું પણ 11મા ચેપ્ટરમાં આવ્યું, આપણે લીધું નથી. 11મું ચેપ્ટર વિકિરણ દ્રવ્યનો દ્રવ્ય સ્વભાવની અંદર આવે. ધ બ્રોગલી એની અંદર છે ભાઈ. પછી તમે કીધું લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ અનિશ્ચિતતાનો સિદ્ધાંત કીધું હાઇઝનબર્ગનો આના ઉપર યાદ હોય તો કાંઈ નહીં, હાલો ભૂલાઈ જાય કે ભાઈ આપણે એવું છે કેમ કેમ હાવ નવીરા હોય ને. હવે જો અહીંયા એ પીસીએન છે તમે કંઈક મૂકી શકો. વેગમાન છે ને, વેગમાન એટલે શું મૂકી શકો એમ નથી. તો તેથી આપણે લેમડા શું મળે h બાય m. h છે લેમડા છે પણ m નો છે આવે. m h વાળો નહીં લખતો ખાલી v નો છે આવે ને. v મૂકી શકો. આની કિંમત છે આ મૂકવાની છે ખાલી લેમડા છે ને અહીંયા. તો તેથી સૂત્ર શું મળે આપણને 2n h છેદમાં અને આ બાજુ લઈ ગયો અને 2π ને છેદમાં જવા દઈએ. mv ને ક્યાં લઈ લઈએ ડાબી બાજુ 2π ને છેદમાં. તેથી m vn rn is equal to nh upon 2π. mvr એવું કહેવાય કોણીય વેગમાન n કીધું n ની કક્ષાનું છે એટલે is equal to તેથી અહીં આવે પાય nh upon 2π. આ તમારી તારાવણી સાચું છે ભાઈ. સૂત્ર કેવું પડ્યું પણ ક્યારે સાચું પડે જ્યારે વિકિરણ કેવો સ્વભાવ અહીંયા કણનો તરત તમારે ઇલેક્ટ્રોન કેવો સ્વભાવ લેવો પડે તરંગ લેવો પડે તો જ લેમડા આવે. નકર તો કણનો લેમડા ક્યાંથી લેવા જાવો? કણ છે ઈ તરંગ હોય ને જેથી વાત છે ને વગેરે ખબર પડે કે કણ છે આપણે જ છવી તરંગ મેં બહુ જોયો મારી. તમારી ગોતો તમે હાલો ને તમારે ચશ્માની ગોતતો, આ લોખંડની ગોતતો, નાકરની ગોતતો, પછી તો શું હોય બોર્ડની ગોતતો. પણ એની અંદર જે ઇલેક્ટ્રોન રહેલો છે એ તો કણે છે અને તરંગે છે. તમે એવું બનાવો કે અમુક સંજોગોમાં ઇલેક્ટ્રોનને કણ તરીકે લો તો તમે સમજૂતી મેળવી શકો અને અમુક સંજોગોમાં તમારે શું લેવો પડે એને ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન ક્યારે ઇલેક્ટ્રોન તરંગ લેવો પડે. પણ ક્યારે તરંગ લેવો પડે ને જ્યારે સૂર્યપ્રકાશ જ્યારે પ્રકાશ હોય ને ત્યારે ક્યાં સ્વરૂપે હોય તરંગ સ્વરૂપે હોય. પ્રકાશને જો માધ્યમની જરૂર છે નથી. કણને શું જરૂર હોય યાદ કરો માધ્યમની. પ્રકાશ તો એમને ગતિ કરે માધ્યમ વગેરે નહીં. તો માધ્યમ વગેરેનો ગતિ કરે તો આપણે એવું ભણી ગયા કે એ તો વિકિરવો જોઈએ. સૂર્યપ્રકાશ ઉપર શૂન્યાવકાશ છે માધ્યમ છે નહીં તો એ ગતિ કરીને અહીંયા આવે છે. તો એ કોણ હોવું જોઈએ તરંગ હોવું જોઈએ. એટલે ઇલેક્ટ્રોન અહીંથી બહાર આવે કે નહીં ત્યારે એ ક્યાં સ્વરૂપે હોય તરંગ સ્વરૂપે હોય. તો કણ સ્વરૂપે ખબર પડે હું થાય ધરાધરી ન બોલે હે તો આપણે કેવો વાગે બોલા આપણે જરીકમ તો શોટ લાગે એવું લાગે તમ 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 બધા બોલ્યા કરે ને સારું છે નહીં બોલતું. આવું તો તરંગ છે ભાઈ. તરંગ ને દબાણ હોય પણ એટલું બધું ન હોય જેટલું કણ ને બંદૂક ની ગોળી ઉભી રે હોપટે હોપટ રહી જાય. માંસ પેશી બેશી સ્નાયુ જ્ઞાયુ જે કઈ હોય એ બધું એ કરતી જાય. તો સાચી વાત છે ને છે કણ જ તે ને. ફિઝિક્સ ની અંદર તો ખતરાને કણ ગણવામાં આવે ને એટલે દાંત શું કાઢવા પડ્યા. એટલે પૃથ્વીને આટલું કણ ગણે તો પછી ખતરો શું ગણાય ફિઝિક્સમાં? તમે જો વિચાર્યું ને તમારું તો ગ્રહો ને કે કણો ન કહેતા આપણે બે બિંદુઓ કણે લાગતું બે બિંદુઓ કણ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ કણો એટલે એ ગ્રહો લઈને યાદ કરો તમે. કેમ કે આઘાંતર કણ બની જાય ને અહીંથી જે કેવા દેખાય તમને અહીં દેખાતા નથી અહીં દેખાય છે તો કણ લેવું પડે ને. સાચું છે તો ફિઝિક્સ કહો વિજ્ઞાની જેવા તેવા હતા ગમે હોય એટલે ફિઝિક્સ કહી દીધું. હું ઋષિ તારું શું કેવું છે?
વાત તો કરી આપે વિજ્ઞાન બ્રોકલી ની તરંગ વિજ્ઞાન બોહર ની વાત કરી આપણે વાત તો કરવી પડે ને આપણે આગળ વધવાનું છે ભાઈ હાલો હવે બહુ આપણે થઈ ગયું હવે આપણે વાત કરીએ થોડી બીજી લાગુ તો પડી ગયો નહીં બરોબર છે એક્ઝેક્ટલી પણ આ કોને કોને લાગુ પડે અને કોને કોને ન પડે એ તો કઈ વાત નથી આ તમને ખાલી એક જ કરીને લાગુ પડી એક જ પરમાણુ બોલો લ્યો તો હું કામનો આ મોઢ ભાંગી રહ્યું હા નીતિ એક જ પરમાણુ લાગુ પડે કોઈ બધું હું કેશો આમાં કેટલા ઇલેક્ટ્રોન કારનો હું લઉં છું ન્યુક્લિયસ ની ફરતે કેટલો ઇલેક્ટ્રોન લઉં કારનો એક જ લઉં એક જ ઇલેક્ટ્રોન કોનો હોય આ તો હિલિયમ નું શું કરવાનું કાઈ નહીં લાગ ન પડે તો પછી ઓબ્વિયસલી હાઇડ્રોજન ને ખાલી લાગે પડે નીતિ કોણ લાગુ પડે ખાલી બોહર નો અધિકાર કો બોહર હવે તો ઘણા બધા આવી ગયા છે નિયમો આપણે કઈ કોની વાત કરીએ બોહર ની કઈ કોને લાગુ પડે ઓનલી ફોર એચ ઓનલી જો ખાલી એ વાય જ આવ્યો એટલે બોહર નો અધિકાર ખાલી જે છે એ હાઇડ્રોજન માટે જ લાગુ પડે હાઇડ્રોજન ના પરમાણુ તમે બે ઇલેક્ટ્રોન માં જાઓ એટલે કે સીધા જાઓ હિલિયમ માં તો પછી લોચો પડી જાય લાગુ પાડીએ કઈ એ તો ખબર પડે લિથિયમ ને કેમ લાગુ પાડવા જાવ પછી બેરિયમ નું કેમ લાગુ પડે પડે પછી બોરોન નહીં નો પડે પછી કોઈ નો પડે અહીંયા કલાક એક શુક્લા આવે 28 બોલો નવા આવી જાય અંદર કે ઓલા પોતાના થઈ બોઝ આઈન્સ્ટાઈન આવી જાય અંદર 118 છે 118 માં બી પાસે 140 વિદ્યાર્થી 140 નામ તો બોલો મળે પાછા એ કે સાહેબ અમને ધડા આપણે બધા નામ કાઈ નહીં આપણે એલિયન ને લાગુ તો ન જ પડે પછી એક લાગુ પડે ને આગળ થી ગમે બરાબર છે એટલું આપણે રાખીએ પહેલા એનો શું છે આ મર્યાદા શું કહેવાય બીજી મર્યાદા છે સાપેક્ષ તીવ્રતા ન સમજાવી એક બિચારો તમે વર્ણપટ જોયો ને ફિલ્મ કહેતા હો તમે 11માં કેમિસ્ટ્રી શું કહેતા હોય ને ફિલ્મ ફોટો ફિલ્મ કહેવાય ને એમાં બધી જે વર્ણપટ રેખા છે ને બધાની તીવ્રતા હરખી હોય એટલે તમને બધી એક હરખી જ પ્રકાશિત દેખાય આપણે આવ્યું તો ખબર છે જેમ જેમ તમે આમ જાઓ એમ એમ તીવ્રતા ઘટતી જાય કાઢો એ પોઈન્ટ કાઢો લખેલું છે સોખી ભાષામાં તીવ્રતા ઘટતી જાય લખેલું સોખી ભાષામાં લખેલું છે તીવ્રતા ઘટતી જાય ગોચ છે બસ એ ઋષિ એમાં જ હોય લખેલું પરમાણુના વર્ણપટમાં છે મધુરતા ઘટશે તીવ્રતા ઘટતી જાય જુઓ પેલા તમે દેખાડ્યું નથી આસુ થઈ જાય તમે હાઇડ્રોજન નો વર્ણપટ જોવો છો હાઇડ્રોજન નો વર્ણપટ તમે ખાલી જોવો લીટીમાં તો એમાં જો પેલા બહુ ઘાટી છે વાઇટ દેખાય પછી કેવી છે એની કરતા પાતળી એટલે ઘાટી એમ પાતળી ના હા ઘટ પ્રકાશી ત્યાં એટલે એ શું દર્શાવે તરંગ લંબાઈ તો ઘટે પણ હું ઘટતું હોય નહીં પ્રકાશની તીવ્રતા જોવા માટે તમારે શું પડે મુશ્કેલી પડે પછી જોવા માટે એટલે ઓટોમેટિક એક વસ્તુ એ છે કે જેવી તરંગ લંબાઈ ઘટે એવી તીવ્રતા શું થઈ જાય સમપ્રમાણનો સંબંધ તમે દર્શાવી શકો કોનો પ્રકાશની તીવ્રતા અને તરંગ લંબાઈ આ એની બીજી મર્યાદા છે કેમ કે એના ઓલામાં ક્યાંય તમે જોયું છો આવું કઈ આવ્યું છે એને વાત કરી ક્યાંય પણ કોણે બોહરે એને શું કીધું ખબર છે એ બિચારો એવું જ કીધું કે બધી રેખા છે વર્ણપટની બધા તીવ્રતા કેવી હોય એક સમાન હોય કેવી હોય પણ એક સમાન હોય એટલે એક સમાન તીવ્રતા હોય કેવી હોય પણ રિયલમાં એક સમાન તીવ્રતા છે તીવ્રતા કેવી છે વધુ ઓછી કેમ કે એ ઉર્જા ઓછી વધુ છે ને ઉર્જા ઉપર કોણ આધારિત છે એ બરાબર છે પણ લેમ્બડા
એટલે લેમડા છે તો કોની પર આધારિત છે? તીવ્રતા ઉપર આધારિત છે.